તો આજે આપણે બનાવવાના છે દૂધ ટમેટાનું શાક। તો એના માટે બધા મસાલાઓ આપણે રેડી કરીને રાખ્યા છે। હવે આપણે એક તપેલામાં એક તેલ લઈ લેવાનું છે। તેલ આવે એટલે આ બધા મસાલાઓ નાખી દેવાના છે। લીલા મરચાં, તજ, લવિંગ અને આખું ધાણા જીરું। અહીં આપણે લગભગ 80 જણાનું શાક બનાવીએ છીએ। ત્યારબાદ એમાં આપણે છે ને કાંદાની ગ્રેવી છે તે નાખી દેવાની છે। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું સારી રીતે હલાવીને એને ચડવા દેવાની છે। કાંદાની ગ્રેવી ચડી જાય એટલે એમાં લસણની પેસ્ટ નાખીશું, મરચીની પેસ્ટ નાખીશું અને થોડા લીલા મરચાંની પેસ્ટ નાખીશું। સારી રીતે એને હલાવતા જવાનું છે। પછી આપણે આદુની પેસ્ટ નાખીશું અને લીલું લસણ પણ નાખીશું। ત્યારબાદ આપણે એમાં છે ને ટમેટા નાખીને ટમેટાની ગ્રેવીને ચડવા દેવાની છે। આ બાજુ કાજુ કરીના મસાલાને પાણીમાં સારી રીતે મિક્સ કરવાનો છે। પછી આપણે શાકમાં છે તે દૂધની બાટલી નાખવાની છે। અહીં અમે 16 જેટલી બાટલી નાખી છે। ત્યાર પછી આપણે કાજુ કરીનો મસાલો નાખી દીધો છે, ગાંઠિયાનો ભૂકો નાખી દીધો છે, શિંગદાણાનો ભૂકો નાખી દીધો છે અને મગજતરીનો ભૂકો નાખી દીધો છે। આ બધા મસાલા નાખતા જવાનું છે અને સારી રીતે હલાવતા જવાનું છે અને આપણી ગ્રેવી છે તે એકદમ ઘટ બનતી જાય છે। આ બધા મસાલા મિક્સ કરી દઈએ ત્યાર પછી બધા મસાલા નાખવાના છે। હળદર નાખવાનું છે, કશ્મીરી પાવડર નાખવાનું છે। સારી રીતે હલાવતા જઈશું અને એક ઉફાળો આવે ત્યાં સુધી એને રાખવાનું છે। તો આપણું કાજુ કરીનું શાક છે તે એકદમ રેડી થઈ ગયું છે। તમે આને રોટલા સાથે, રોટલી સાથે, ભાખરીને પાવ સાથે પણ ખાઈ શકો છો। રેસીપી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરી દેજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે।